ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ કે આજે સોમવાર ને તમને ખબર છે કે આજ તો એને મહાદેવનો સોમવાર છે, તો આપણે તો સવારમાં ઉઠી જાય અને એમ જોવાય ને કે મસ્ત મજાના તૈયાર થઈને આવી ગયા મેળી ઉપર ને ચા પાણી પીને કમ્પ્લીટ થઈ ગયા હતા, એટલે એ તો આપણે કાંઈ ટેન્શન હતું નહીં. તો જો અત્યારે મસ્ત મજાના તૈયાર થઈને આવી ગયા મેળી ઉપર ને બેસી ગયા છે એવી કામે, અને આપણે બેઠા એવી ભરવા. તો જો એને હજી કોઈ આવ્યા નથી એટલા માટે આપણે ભરવાનું સ્ટાર્ટ કર્યું નથી, અને આપણે એમ જોઈએ ને કે થોડીક વાર કામે બેસી જઈશું અને પછી તો આપણે કાલે વેક સાફ કરી નાખ્યા હતા, કેમ કે કાલે તો રવિવાર ને કાલ તો રજા હતી એટલા માટે આપણે વેક્સ સાફ કરી નાખ્યા હતા. અને આજે છે ને આપણે જવાનું છે વેક્સ દેવાને, એને વેક્સનો સ્ટોક તો જો આપણે તમને ખબર જ છે કમ્પ્લીટ કરેલો જ છે. તો જો આ બાજુ પડ્યા છે ને આ બાજુ પડ્યા છે ને એવું બધું છે. તો આપણે કાંઈ વેક્સ દેવા જવાનું તો હે ને ટેન્શન છે નહીં, કેમ કે આપણા વેક્સ બધા રેડી જ છે. તો ફટાફટ એને આપણે એમ કહેવાય ને કે થોડીક વાર કામ કરી લેવી ને પછી ગામમાં કામ દેવા જાવીને તો તમને ખબર છે કે આપણે ગામમાં કામ દેવા જાવ કે ગમે એ કામેથી જાવી કમસે કમ અડધી કલાક કે કલાક તો હોઈ જાય. તો એટલા માટે આપણે એને સવારમાં બેસી જાય છે એવી કામે, ને હજી તો એને કોઈ એવા નથી. તો બધા ચા પાણી નાસ્તો ને એવું કરતા હોય છે મને એવું લાગે, કેમ કે હું તો એને સવારમાં ખાલી ચા જ પીવું, નાસ્તો કે એવું કાંઈ તો આપણે કરતા નથી. તો તમે બધા નાસ્તો કરો કે નહીં કોમેન્ટમાં જરૂર જણાવજો, કેમ કે મને તો એને સવારમાં ન મજા આવે. તો એટલા માટે આપણે એને ઉઠીને ચા પીને આવી જવાનું મેળી ઉપર ને બેસી જવાનું કામે. તો એવું બધું છે આપણું કામકાજ. તો અત્યારે જો આપણે બેસી જાવી છીએ કામે. હાલો મિત્રો, તો જો અત્યારે એને આપણે આવી ગયા નીચે, અને એમ કહેવાય ને કે મેં તમને કીધું હતું કે આપણે વેક્સ દેવા જવાનું થાય છે. તો જો અત્યારે આપણે આવી ગયા નીચે અને વેક્સ જો ગાડીએ ટીંગાડી દીધા છે એવું બધું છે. અને હવે આપણે જવાનું છે વેક્સ દેવા, કેમ કે કાલે તો રવિવાર હતો ને આજે થઈ ગયો સોમવાર. તો આજે એમ કે કારખાના ખુલી ગયા હોય, તો અત્યારે આપણે જવાનું છે વેક્સ દેવા. હાલો મિત્રો, તો જો અત્યારે આપણે હાઈલા જ આવી છે વેક્સ દેવા, અને એની જો રસ્તામાં આપણે મહાદેવનું મંદિર આવી ગયું છે. જો તમને બધાને મહાદેવના મંદિરના બહારથી દર્શન કરાવી દઉં, કેમ કે આપણે અંદર તો જઈશું ને. જય મહાદેવ. તો ફાઇનલી મિત્રો, જો અત્યારે આપણે આવી છીએ વેક્સ દેવા. હાલો મિત્રો, તો જો અત્યારે આપણે ગયા હતા વેક્સ દેવા ગામમાં, અને ગામમાંથી એમ કહેવાય ને કે કારખાને વેક્સ દઈને આવી ગયા ઘરે, અને ઘરે આવી ગયા ને એમ કહેવાય ને કે મોડું થઈ ગયું કે બપોર ચડવા આવી ગયો ને તડકો ઘણો બધો થઈ ગયો હોય. અને જો અમારે અજયભાઈ તો બેસી ગયા છે કામે. હું અજયભાઈ કામે બેસી ગયા? આવો કામ વહી ગયા એવું છે. હાલો જમીન જ લેવું. હા હાલો જમી લઈએ. તો ફાઇનલી મિત્રો, જો આપણે વેક્સ દઈને આવી ગયા અને અમે એમ કહેવાય ને કે જમવાનો ટાઈમ થઈ ગયો છે ને એવું બધું છે. તો જો અત્યારે આપણે જમી લેવી ને પછી તો આપણે એને આજ તો સવારમાં હે ને શેઠે ઘણો બધો ઓર્ડર નાખી દીધો હોય, તો એ બધી ડાઈશું ગોતવાની અને એવું બધું છે. પણ પહેલાં તો આપણે જમી લેવાનું છે, કેમ કે ભૂખ એને તાબડતોડ લાગી છે. તો હાલો આપણે જઈએ છીએ જમવા. તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, આપણે મળશું જમીને. હાલો મિત્રો, તો અત્યારે બપોર પછી એમ કહેવાય ને કે જમીને આપણે આવી ગયા મેળી ઉપર, ને મેળી પર આવી ગયા. અને મેં તમને કીધું હતું કે ભાઈ આપણે એને આજ ઓર્ડર ઘણો બધો આવ્યો છે, અને ગોતવામાં આવ્યો ને આજ તો ઘણી બધી રામાયણ થવાની છે, કેમ કે આપણે ફાઇલમાં ઓર્ડર આવે અને ફાઇલમાંથી હોય એટલે આમાં તમને ખબર છે કે ઘણી બધી આપણી પાસે ડાઈસું છે જો પાછળ ને અહીંયા, એ તો તમને બધાને ખબર જ છે. તો આ બધી ડાઈસુમાં એને ગોતવામાં ખૂબ જ કન્ફ્યુઝન થાય ને એવું બધું થાય. એના હિસાબે છે ને એમ કહેવાય કે નંબરવાર હોય ને તો વાંધો ન આવે, પણ હમણાં આપણી પાસે છેલ્લે જે ડાઈસ આવ્યું હતું ને એમાં નંબર બંબર કાંઈ છે નહીં, તો ગોતવામાં એને એમ કહેવાય કે કન્ફ્યુઝન વધારે થાય છે. પણ આપણે આને ધીમે ધીમે ગોતવા મળ્યું, કેમ કે ગોતશું નહીં તો પછી કાલે આપણે વેક્સ દેવાના છે, તો એ ડાઈસું પાછી કાલે ચડાવવાની થાય એવું બધું હોય. તો અત્યારે એને આપણે ફટાફટ મળી વેક્સની ડાઈસું ગોતવા, અને તમે પણ જોઈજો કે આપણે ડાઈસું ગોતવામાં એને ઘણું બધું કન્ફ્યુઝન આવે છે. તો હાલો આપણે ડાઈસું ગોતી લેવી. હાલો મિત્રો, તો અત્યારે આપણે એને ડાઈસું ગોતવાનું ચાલુ કરી દીધું છે, અને એમ કહેવાય કે ઘણું બધું કન્ફ્યુઝન થાય છે કઈ ડિઝાઇન છે ને કઈ ડિઝાઇન નથી જેવું બધું છે. કેમ કે ડિઝાઇન છે ને સેમ ટુ સેમ છે, પણ ખાલી છે ને લેફ્ટ રાઈટ નો એવો બધો ફેર છે. તો આપણે છે ને ડાઈસું ગોતવાનું છે અત્યારે ચાલુ કરી દીધું છે, અને એમ કહેવાય કે જો ફટાફટી ચડી જાય, અને એમ કે રાજો ફેરે ન હોય, જો આમાં છે ને ખાલી થોડો ઘણો ફેર હોય. તો જો આ રહીને આ ડાઈસુમાં ખાલી છે ને થોડો ઘણો ફેર છે, પણ આમ જોવામાં જ ખાલી એમ થાય કે અલગ અલગ છે. જો આમાં છે ને આ 2 પોઈન્ટ છે ખાલી, અને આમાં છે ને આ 3 પોઈન્ટ હોય, તો એટલો જ ફેર હોય. એના હિસાબે છે ને આપણે કન્ફ્યુઝન વધારે થાય, કેમ કે કન્ફ્યુઝનમાં આવી રીતે હોય, બીજું કે આપણે હોય નહીં આમાં. તો જો અત્યારે આપણે ડાઈસું ગોતી લેવી. તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો.
ફાઇનલી મિત્રો આપણે એને એમ કહેવાય નહીં કે 3 વાગ્યાના ડાયસું ગોતવા માંડ્યા હતા ને તો અત્યારે એને લગભગ 5 થી 5:30 વાગી જાય. તો એમ કહેવાય ને કે 2 કલાકની મહેનતમાં એને આપણે એમ કહેવાય કે ઘણું બધું ફળ મળી ગયું આપણી દેશી ભાષામાં. તો એમ કહેવાય ને કે 1.5-2 કલાકની મહેનત છે ને જો એટલી છે, તમે વિચાર કરો ખાલી. અને આ બધી ડાયસું કેમ કહેવાય, આ 1500 ગ્રામ ને 1800 ગ્રામ ને એવી રીતે છે ને, તો એ બધું છે ને ગોતવામાં છે ને બહુ જ વાર લાગી. અને તમને ખબર છે કે જો આમાંથી આ બધા છે ને ગાઈસ, એક જ્યાં જ્યાં ખાંચા દેખાય ને ત્યાંથી છે ને બધાય થપ્પા છે ને એક ગોતીને કાઢ્યા છે. તો ગોતવામાં છે ને ઘણી બધી વાર લાગે. એવું નથી કે ભાઈ ફટાફટ લીધા ને દીધા, એવું નથી. પણ બધાયમાં છે ને ડિઝાઇન આમ સેમ જ હોય, મેં તમને બતાવી એમ. પણ થોડું ઘણું કન્ફ્યુઝન થતું, તો એના હિસાબે આપણે છે ને ગોતીને આ બધું હલે અલગ અલગ કેમ કે 1.5 કિલો ને 2 કિલો ને એવી રીતના આપણે વજન કાઢવાનું છે ને. તો અત્યારે ડાયસું ગોતી અને વજન કાઢીને કમ્પ્લીટ કરી નાખી છે ને હવે આપણે છે ને કાલે સવારે સીધી દેવાની થઈ છે. તો અત્યારે બસ આપણે છે ને આ ડાયસુને વ્યવસ્થિત જબલમ ભરીને મૂકી દઈશું. અને બાકી તો હવે એને આપણે થોડુંક બીજું કામ પણ છે, તો તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, આપણે આ થોડું ઘણું કામ પતાવી દેવી. હાલો મિત્રો, તો તમારો ભાઈ અત્યારે છે ને નવરો થઈ ગયો છે, કેમ કે મેં તમને કીધું હતું કે મારે થોડું ઘણું બીજું પણ કામ છે, તો એટલા માટે એ કામ પતાવીને નવરો થઈ ગયો. અને કામમાં તો એને આપણે બીજું કાંઈ હતું નહીં, કામમાં તો ખાલી એટલું જ હતું કે થોડીક ડાયસું ને કન્ફ્યુઝનવાળી હતી, એના હિસાબે એને આમ રિપેરિંગ કરવામાં એને થોડોક આમ મગજને થોડોક અવાજ આપવો પડે કે ભાઈ રિપેર કરો. તો એના હિસાબે એને આપણે અત્યારે કમ્પ્લીટ રિપેર થઈ ગઈ. અને રિપેર એટલા માટે કરી કે કાલે તમને ખબર છે કે આપણે ઓલી ડાયસું તો ગોતી લીધી, પણ ભેગા ભેગી એને નવી ડાયસું પણ ચડાવી દેવાની હતી. તો એના હિસાબે આપણે એને એ પણ કમ્પ્લીટ રિપેર કરી નાખી. અને અત્યારે એને આપણે હાવ નવરા થઈ જાય એવી. અને મગજ છે ને આમ ઘૂમરે ચડી ગયો હતો ને, તો મારા મમ્મી કહે ત્યારે મસ્ત મજાની ચા બનાવી આવું. તો મારા મમ્મી ગયા ચા બનાવવાને, હું એને વાટ જોઈને બેઠો, કેમ કે ચા પી લેવી ને તો માઇન્ડ ઠેકાણે આવી જાય. કન્ફ્યુઝન વધારે થઈ ગયું હતું એના હિસાબે. તો અત્યારે જો ચા બનાવીને આવે પછી આપણે ચા પી લઈશું ને બસ. તો આજનો દિવસ તો આપણો આવો ગયો. ને એમ કહેવાય ને કે આજનો વિડીયો ઉતારવાની એને ખૂબ મજા આવી, કેમ કે આપણે એને ઘણા દિવસો પછી વ્લોગ ઉતારવાનો આ 2 દિવસથી ચાલુ કર્યું છે ને, તો એમ કહેવાય કે ના માઇન્ડ ફ્રેશ રહે એમ, બધા યાર આપણી ફિલિંગ શેર કરીએ એકવી. તો એના હિસાબે જો આપણો આજનો વિડીયો કંઈક આવો હતો. અને એમ કહેવાય ને કે આજના વિડીયોને આપણે છે ને આયા જ એન્ડ આપશું. પણ એના પહેલાં એને તમારો ભાઈ તમને 2 શબ્દ કહી છે કે વિડીયો ગમે તો લાઈક શેર કરજો, અને નવા હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરજો, કેમ કે તમારા ભાઈને થોડોક અમારા સપોર્ટની જરૂર છે. તો એના માટે આપણે તમને કહેવી છે કે લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરતા જજો. તો બસ આપણે આજના વિડીયોને આયા ડી એન્ડ આપશું. તો હવે મળશું કાલે, ત્યાં સુધી જય માતાજી, બાય બાય.